દેવાશીષ ડભોઈ, હું વિરાગ સર, ધોરણ 10 વિભાગ સી, વિષય વિજ્ઞાન, પ્રકરણ 1 માટેના એમપી ક્વેશ્ચન લઈને આવ્યો છું। વિઘટન પ્રક્રિયા એટલે શું? કોઈ એક ઉદાહરણ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો। નંબર 2, રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયા લખો। રાસાયણિક સમીકરણોને કેવી રીતે સંતુલિત કરશો યોગ્ય સોપાન સાથે સમજાવો। આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે બોર્ડનો। ઘરની દિવાલો દોરવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે તે સમીકરણ લખી સમજાવો। વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજાવો। ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો। રેડોક્સ પ્રક્રિયા સમજાવો। 2 પ્રશ્નો પૂછી નાખે, ક્ષારણ સમજાવો અથવા તો ખોરાપણું 2 પૂછી નાખે, અથવા તો 3 માર્કમાં 3 ઇક્વેશન પ્રક્રિયા આપી દે, તમારે સંતુલિત કરવાની છે। HNO3 CaOH gives CaNO3 twice H2O, NaCl AgNO3 gives AgCl NaNO3, BaCl2 H2SO4 gives BaSO4 HCl। વિદ્યાર્થી મિત્રો, આટલા ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો, તમારે સાબિતી ઉપયોગી સાબિત થશે।